અંકલેશ્વરથી દેશની સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના, બહેનોએ મોકલ્યો સ્નેહ અને રક્ષાનો સંદેશ। અંકલેશ્વરથી ભારતની સરહદના વીર જવાનો માટે એમની રક્ષાની કામના સાથે રાખડીઓ મોકલવામાં આવે છે। છેલ્લા 6 વર્ષથી અંકલેશ્વરથી આ સુંદર અભિયાન શરૂ થયું છે, જેમાં અનેક બહેનો જોડાઈ છે। જોઈએ અમારો અહેવાલ। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશની સરહદ પર દિવસ રાત તૈનાત રહી દેશની રક્ષા કરતા વીર જવાનો માટે અંકલેશ્વરથી રાખડીઓ મોકલવામાં આવે છે। છેલ્લા 6 વર્ષથી અંકલેશ્વરમાં સુંદર અને દેશભક્તિપૂર્ણ અભિયાન અંતર્ગત અનેક બહેનો જોડાઈ રહી છે। વડોદરાના નિવૃત્ત શિક્ષક સંજય બચ્છાવે વર્ષ 2015માં આ અભિયાનની શરૂઆત કરી હતી। માત્ર 75 રાખડીઓથી શરૂ થયેલું આ અભિયાન આજે 68,000થી વધુ રાખડીઓ સુધી વિસ્તર્યું છે। દેશના વિવિધ શહેરો ઉપરાંત વિદેશમાં વસતી બહેનો પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે। અંકલેશ્વરમાં સંજય બચ્છાવના માર્ગદર્શન હેઠળ અશ્વિન ભીખુભાઈ પટેલ અને ભાવિની અશ્વિનભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી અભિયાન સાથે જોડાયેલા છે। અંકલેશ્વરની અનેક બહેનો વીર જવાનો માટે રાખડીઓ મોકલીને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી રહી છે। રાખડી સાથે બહેનો પોતાના સંદેશની ચિઠ્ઠી પણ જવાનો સુધી મોકલી શકે છે। અનેક બહેનોને સરહદ પર તૈનાત જવાનો તરફથી ફોન કોલ પણ મળતા હોવાનું જણાવાયું છે। આ રાખડીઓ કારગિલ, સિયાચીન, અરુણાચલ પ્રદેશ અને ગલવાન ખીણ સહિત દેશની વિવિધ સરહદો પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવશે। આ વર્ષે ભારતના 14 રાજ્યોના 40 શહેરો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જર્મની, કેનેડા સહિત 14 દેશોની બહેનોએ પણ વીર જવાનો માટે રાખડીઓ મોકલી છે। બધી રાખડીઓનું પૂજન અર્ચન કરીને પછી મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે અને પોસ્ટ વિભાગની મદદથી રાખડીઓ સરહદ પર મોકલવામાં આવશે। અંકલેશ્વરની બહેનો પણ આ અભિયાનમાં જોડાઈ શકે છે। દર વર્ષે રક્ષાબંધનના આશરે 20 દિવસ પહેલા અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે રાખડીઓ એકત્ર કરીને જમા કરાવી શકાય છે। ઉપરાંત વડોદરા ખાતે બરોડા હાઈસ્કૂલ, બગીખાના મેઇન ગેટ, પોલો ગ્રાઉન્ડ સામે પણ રાખડીઓ જમા કરાવી શકાય છે। દેશના વીર જવાનોનું ઋણ કદાચ આપણે જીવનભર ચૂકવી ન શકીએ, પરંતુ તેમના માટે રક્ષાનો એક દોરો મોકલી તેમની સુરક્ષા અને દીર્ઘાયુ માટે પ્રાર્થના ચોક્કસ કરી શકીએ। અંકલેશ્વરથી સરહદ પરના વીર જવાનો સુધી રાખડી પહોંચાડવાનો આ પ્રયાસ શહેર માટે ગૌરવની લાગણી જન્માવે છે।